સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા યુનિટી માર્ચ યોજવામાં આવી. મળતી માહિતી મુજબ બીએમ હાઈસ્કૂલ ઝાલોદ ખાતેથી નીકળેલ યુનિટી માર્ચની એપીએમસી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં આખા દેશમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી થઈ રહી છે, ત્યારે આ કાર્યક્રમ મંત્રી રમેશભાઈ કટારા અને સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ઝાલોદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અને બાળકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર, 130 ઝાલોદના વિકાસ પુરુષ એવા મહેશભાઈ ભુરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર સોની, લીંબડીના નગરશેઠ એવા મુકેશભાઈ કર્ણવટ, પ્રાંત અધિકારી ભાટિયા સાહેબ, ઝાલોદ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઝાલોદ ભાજપના મહામંત્રી રાજુભાઈ ડામોર, નગરપાલિકા ઝાલોદના વહીવટકર્તા, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદમાં 20 બસોને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો. શહેર ભાજપની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. અંગ્રેજો સામે લડનાર સપૂતોમાં પણ ઝાલોદનો મહત્વનો ફાળો રહ્યો છે. આ વિસ્તારમાં ભીલ સેવા મંડળ ઊભું કરીને આદિવાસીઓને શિક્ષણ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઝાલા વસૈયા રાજપૂત રાજાના નામ પરથી ઝાલોદ નામ પડ્યું હતું. સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન હતું. તે દિશામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલી રહ્યા છે. ચાલુ એકતાનો સંદેશ પ્રસારીએ, રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ. એક ભારત આત્મનિર્ભર ભારતનું સૂત્ર સાર્થક કરતા લોકો જોવા મળ્યા હતા અને સ્વદેશી ચલણનો ઉપયોગ કરવા સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ સૌને આહ્વાન કર્યું હતું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.